તો બહુ મોટું નુકસાન થયું ખેતરની અંદર જોવા ઓખું પડ્યું હે જોઈ લો। हेलो मित्रों, बैक टू माय चैनल। फरीथी आज एक नवा ब्लॉग में आपनु स्वागत है। तो आज जवा निकळ्या छे अमे खेतर बाजू अने जो आ नेरिયું सुंदर मजानुं आ नेरिયું तमे घणीवार जोयुं छे। बहुत सरस मजानुं नेरिયું है अने वातावरण पण बहुत सुंदर मजानुं है। जो कि काल साँजनो वरसाद बंध थई गयो खेतरमां जोवा जईए छीए आपणे। तो अमारो भाईबंध अने बे जवा निकळ्या छीए अमे। तो लोचो है कि जो नेरिયું कादवथी भरेलुं है એટલે જાય એવું નહીં એટલે આપણે રસ્તો બદલીએ અને આમ ફરીને પેલી બાજુ આરસીસીનો રોડ બનાવેલો એ બાજુ ફરીને આપણે બીજા રસ્તે ખેતરમાં જઈશું। અને જો તલાઈના પાણીથી કેટલા ખેતરોમાં પાણી ભરાઈ ગયું તમને બતાવું। આ તલાઈના પાણીથી ખેતરમાં પાણી આવી ગયું। પેલી બાજુ પાછળ જે રહ્યું ત્યાં તલાઈ મોટું દઈને હિરાણાનું અને અહીંયા જો ખેતરમાં પાણી ભરાઈ ગયું। હવે આપણે પેલી બાજુ જવાનું એ બાજુ પણ એ બાજુની એરિયામાં પાણી છે એટલે ત્યાં જવાય એવું નહીં એટલે આપણે બાઇક પાછું વારીશું અને આપણે આમ ફરીને જઈશું। તો તમને એ રોડ બતાવું અને ત્યાં બીજો રસ્તો હોય ટેબ આમ જવા માટે તો આપણે ત્યાં આગળ જઈએ। આ બીજો ને એરિયો જે આરસીસી પાક્કો રોડ હ અહીંયાથી બાયપાસ કંપનીમાં જવું હોય તોય જવાય અને રાજકોટ જવું હોય તોય અહીંથી જવાય। રાજકોટ સીધો સતરાલ હાઈવે આવે મહેસાણા હાઈવે વાળો રોડ અહીં થઈને આપણે ઘોડાલિયા અને ટેબમ જઈશું। બાઇક થોડું પડશે દૂર ત્યારબાદ આપણે ત્યાંથી જઈશું। અને આ રોડ ઉપર આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ। જો એક વસ્તુ તો નક્કી છે કે હિરાણાની અંદર ગમે એટલો વરસાદ પડે ને જોઈ લો તો એ ખેતરોમાં પાણી ભરેલું નથી। ગામમાં તો નથી પણ ખેતરોમાં નહીં, લગાડે પાણી ભરેલું નથી। અને આ તમે જોઈ શકો છો રાજપુરવાળી કંપની આપણા ખેતરને અડીને એક બે ખેતર જ જાડ હ અને કંપની આવી ગઈ જોઈ લો। હા કંપની અહીંયા અને થઈને આપણું ખેતર નજીક પડે તો આપણે ત્યાં હા ખેતર થોડા ઢાંકો હે ને અને જૂની રોયણ આવી જો અહીંની વાતો બહુ અલગ છે આ રોયણ વિશેની તો આપણે કહેવા જેવી જ નથી। એરિયામાં થઈને હવે આપણા ખેતરમાં જઈશું। પેલી બાજુ બે ખેતરો આડો હોય ત્યાં જઈશું અને આ નેરિયું બહુ લોંગ ટાઈમે આપણે આ બાજુ આવ્યા। તો ફાઇનલી આપણું ખેતર અહીં દેખાય છે, પાછળ તમને કંપની દેખાતી છે। આ રીએ નેરિયું જોઈ લો થઈને જવાનું હા કોરા ખેતર પડે છે પોણી લગારે નહીં એટલે અમારા ખેતરમાં બહુ ચિંતા જેવું હતું નહીં। હવે આપણે આપણા ખેતરમાં જઈએ કે ત્યાં આગળ ફાધરે શું વાવ્યું છે અને એ તમને બતાવીએ અને એક થોડું મોટું નુકસાન થયું હોય ખેતરમાં એ પણ જોઈએ આપણે કે કેવા પ્રકારનું કઈ જગ્યાએ નુકસાન થયું છે। પહેલાં અહીંયા ખેતર હતું પણ આ બધી માટી લેવરાઈને ખેતર બગાડ્યું આખું અને અહીંયા પહેલાં તો લેબુ બહુ આવતા, લેબુના છોડવા બહુ હતા, લેબુ બહુ અહીં લીધા આપણે। અને આ રહ્યું ખેતર આપણું વિજય એમનું બરાબર અને એના બાજુમાં આપણા ખેતર બે, પેલી બાજુ ખેતર આપણા બે જો ત્યાં જવાય તો આપણે જઈએ। જો અહીં થઈને આપણે અંદર ખેતરમાં ઉતરવાનું જોઈ લો જગ્યા જો ખાલી જેનું હાચવીને આવજે હો। આ વખડીના અંદર રસ્તો પાડેલો પહેલાં એ અવાય જો કોટા નહીં વખડીનું ઝાડ hay કોટા ના આવે જો સરસ મજાનું। અમારા મોટા બાપાનું ખેતર એમાં ઝાડ વાવી છે જો ઝાડ તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે ઝાડ કેવી થઈ છે, આપણને તો આમાં ખબર ઓછું પડે છે। જોઈ લો ઝાડ તો બધા ખેતરમાં સરસ થઈ છે જોઈ લો। અને ફાઇનલી આપણે આપણા ખેતરમાં આવી ગયા। જો આપણું ખેતર કેવું મસ્ત મેદાન છે ને, રમવા એવું મજા આવે ને। ક્રિકેટ રમવું હોય તો રમે પણ હાલ રમાય એવું નહીં કારણ કે ખેતરની અંદર પપ્પાએ ગવાર ફૂંક્યો હ અને ગવાર ચોક ઉગી ગયો હે જો તમને નહીં દેખાય પણ ઉગી આ બાજુ આવે ગવાર વાયો ગવાર ભાજી જાય જો હા હા તો મોર આવ્યો ને મોરને બતાવીએ જો સરસ મજાનું। પેલી બાદ થોડું કાળા જેવું થઈ ગયું છે કારણ કે પાણીનો ધાર શું હોય ઈકણ હ એટલે પાણી ત્યાં આગળ ભરાય અને આપણે લેબુડી એરી જો અને આપણા બીલીપત્રના બે ચાળ એ તમને ત્યાં દેખાતા હશે જો। તો અહીં આવ્યા આ બાજથી આવ્યા તો અમે પાછળ બાઇક લઈને આવ્યા। હા તમને કહ્યું કે બાજુનું ખેતર વિજયનું હે તો એ માલિક જોવા આવ્યા કે ખેતરમાં કેવું હે એ અને એના દાદા બે આવ્યા હે રાજીઓ અને ગણપતભાઈ
બરાબર. જો નેચરનું ખેતર આ જોઈએ. હા બંને પેલું કદાચ તમને દેખાતું છે એ રહ્યું આપણું નુકસાન છે. જો ઓખું પડ્યું હોય બહુ, અને હમણાં વચ્ચે ઓખું પડ્યું હતું આ બાજુ, તે તો હોતી કાઢ્યું છે. તો પેલું ઓખું તો એની નજીક જઈને તમને બતાવીએ. જો મોર ખેતરમાં મોર ફરે હા, જોઈ લે. કાલ સાંજની શાંતિ છે, કારણ કે વરસાદ બંધ થઈ ગયો હોય. અત્યારે વરસાદ નહીં, અને હમણાં 20 મિનિટ પહેલાં તો સૂર્ય નીકળ્યો તો, ઉકાળ નીકળ્યો તો, અને પાછું હતું એવું વાતાવરણ કરી દીધું છે ને. વાતાવરણ પણ બહુ મસ્ત હ, મજા આવે એવું વાતાવરણ. અને ગવાર જો દેખાય તમને, ગવાર ચોક ચોક ઉગી ગયો ગવાર. આપણા 2 વીઘા જમીન હા, એ 2 વીઘાની અંદર ચોમાસામાં થાય, કારણ કે અહીંયા પાણીની તકલીફ ફૂલ હ. પાણી આવતું નહીં એટલે શિયાળો ઉનાળો આપણે ખેતી થતી નહીં. અને જો લેબુનું ઝાડ, જો લેબુ આવી ગયા હા, ચોક ચોક લેબુ તમને દેખાતા હશે. દેખાય જો હા, પેલા રે લેબુ. અને આની અંદર પણ હાથવીને હાથ નાખે જો, કારણ કે અંદર ગમે તે ભરાઈ રહ્યું હોય. જો હા, અચ્છા હા, ત્યાં રમેશભાઈના બોર ઉપર. અચ્છા, એ તમે જ્યાં હતા ક્યાં ખાવા એમ? સરસ લે. હા એવું એમ. જો મિત્રો, આ રહ્યું ઝાડ તમને ઘણા વિડીયોમાં મેં બતાવેલું હ. કશાનું હ? આ બીલીપત્રનું ઝાડ હ, જે તમને હવે 15 દિવસ પછી આનો આપણો ઉપયોગ થશે. કારણ કે 13 ઓગસ્ટથી શ્રાવણ મહિનો બે એટલે આપણે દરરોજ પપ્પા સાંજે ખેતર આવશે, બીલીપત્ર લાવશે, અને આપણે સવારની અંદર જગદેશ્વર મહાદેવે જઈને આપણે ભગવાનને ત્યાં શિવલિંગ ઉપર અર્પણ કરીશું. એટલે આ એક કાર્ય ઝાડ અને એક પેલું પાછળ 2 ઝાડ વાયેલા જોઈ લો. જો સરસ મજાના પત્તા આવી ગયા હા, કારણ કે એનો સમય આવી ગયો એટલે પત્તા અહીંના ગ્રોથ થવા મળ્યા. મોટું દઈને ઝાડ થઈ ગયું પાછળ, તો પણ બટકાઈએ જોઈએ. જો ભાગી ગયું હા. જોઈએ આપણા ઓમલાઈમનું ખેતર છે, ભાવેશભાઈ એમનું ખેતર. હા જોઈ લો મિત્રો હા ઝાડ. અને પછી ઉનાળામાં આના ફળ આવતા હોય, એ ફળે પણ લેવાય. લેબડો કાપીને લાકડા ભેગા કરેલા હા આપણે પેલી બાજુ. જો ખૂણાથી તમને નજારો આખો બતાવું ખેતરનો. આ લાકડા ચૂલા ઉપર આપણે પાણી ગરમ કરવા, કાંઈ ખાવાનું બનાવવા માટે આપણે લાકડા ઉપયોગમાં થાય. બધું ખાવાનું બને, ગરમ પાણી એ બનાવવામાં, ઓના ઉપર રોટવાનું થાય ટૂંકમાં. તો બહુ મોટું નુકસાન થયું ખેતરની અંદર. જોવા ઓખું પડ્યું હે, જોઈ લો. લીમડાનું ઝાડ હ, અને ઝાડ ઓખું પડી ગયું છે. આ ઓખું પૂરા બહુ કાઠું પડી જાય, કારણ કે આની અંદર એમને પડે પૂરાય નહીં, કારણ કે બહુ માટી નાખવી પડશે, અને એ પ્રમાણે ફિટ કરવું પડશે. જો મૂળિયો ને બુળિયો કેટલા ઊંધી છે અને જોઈ લો. આ મોટું નુકસાન. અને અહીંથી નીચે આપણે રમેશભાઈના ખેતરમાં થઈને પાણી નીકળી ગયું છે. આ વરસાદ જે આપણો પડ્યો પરમ દિવસે, એ પરમ દિવસે વરસાદના કારણે આ આખું મોટું પડ્યું અને નુકસાન પડ્યું. જો શું રહ્યું આજ ખેતરમાં? સારું રહ્યું. અને આપ શું થયું આ પાછળ? નુકસાન થયું છે શાના કારણે? વરસાદના લીધે થયું નહીં ને, આખું પડી ગયું. આખું આ ખેતર પાછળ તમને બતાવું કેટલું નીચું હ. જો પાછળ આ ખેતર દેખાય હે, એ નીચું હ. જો કે હું ત્યાં ઊભો રહું ને, તો આ ખેતરથી પેલા ખેતર મારું મોથું લેવલ આવે ને, એનાથી એ ઊંચું આપણું ખેતર હ, અને નીચે એક મોથાળું નીચે ખેતર હ, અને ત્યાં થઈને ઓખું પડ્યું. અને આ ખેતરમાં જો એક થોડો વરાપ કાઢે તો સરસ મજાનું ગવાર એવો બહાર નીકળી જાય, તો આપણું હદરી જાય પાહું, એટલે ખબર જવાની સંભાવના છે. જો વાતાવરણના ખેતરમાં લીમડા. હા હવે આપણે ત્યાં જઈએ, લીંબુ આવ્યા હોય તો લઈએ, નકર પછી ઘર તરફ નીકળીએ. શું લેવું હ? કાચબો. હવે કાચબો તો મળવો કાઠો, કારણ કે તો એની જગ્યાએ ચોય ફરતો હશે, ચોય કાચબો મળશે. આપણને તો હેડતો જતો હોય તો કાચબો મળે, નકર ચોય મળે. જોઈએ ચોય રસ્તામાં મળે તો જોઈએ આપણે. મિત્રો આપણે ખેતરની અંદર આ કંપનીના ગવારનું બીજ વાવેતર કર્યું છે. દાંતીવાડા રિસર્ચ ગમ ગુવાર બીજ. આ રીતે ગવાર આવ્યું. કોમેન્ટ જરૂર કરજો કે કોને કોને આ કંપનીના ગવારનું વાવેતર કરેલું. સર ભાઈ દેખાય લેબુ? જો એક આ નીચે પડ્યું પેલું રિહારી. જો આ કેવું હે લેબુ? લઈ લે. હા જોઈ લે. 2
જોઈએ મોટા લીંબુ હોય તો લઈ લઈએ બરોબર લેબુ તો ઘણા બધા આયા હે જો જેનસીન ચટાડી તું ને કેવું કરતી હતી નહીં હા લઈ લે તોડેલું એટલું હતો લઈ લે એક આ પડી જો પેલા પડે બે ત્રણ પેલા લેબુ તો આયા ખાસા આપણે વેણી લઈએ હેડો હવે હા શરબતમાં આપવાનું પછી રોટવામાં નાખવા માટે કામમાં આવે અને લેબુડી તો બહુ મહેનતથી લેબુ હાલે જો તમને પહેલાં કીધેલું હ કે આજથી 5-6 વર્ષ પહેલાં લેબુડી કાપી નાખી હતી પછી ફરીથી ફૂટી એના મતે વગર પાણીએ અને પાછી થઈ અને લેબુ હાલવાનું ચાલુ કરે ને કે પહેલાં લેબુ હાલતા નહોતા બધા પાકા ભૂલ પડેલા આપણે તોડે નહીં એટલે પાકા જ હોય અને આ લેબુ બગડી ગયું છે ફાટી ગયું જો ખેતરનું પાણી ઉપલા ખેતરમાં થઈને અહીં થઈને આપણા ખેતરમાં જાય છે અહીંથી થઈને આમ પાણી જાય છે અને ત્યારબાદ ત્યાંથી નીચે થઈને પેલી બાજુ અખા બાજુ જતું રહે સરસ મજાની ઝાડ થઈ ગઈ છે ઝાડ સારી થઈ ભાઈ લીલી ઝાડ દેખાય છે વરસાદની હાલ જરૂર નહીં ખેતરમાં તો ઝાડ બહુ એવી સરસ થાય એવી શક્યતા છે જો અને આ ખેતરોની અંદર હાલ કંઈ વાયેલું નહીં કોરું એમને એમ પડ્યું આપણે ઘર બાજુ જઈશું નીકળો હેડો શેડું જોઈ લો ખાલી પાળેલું નહીં બે વખડી વચ્ચે થઈને આ શેડું પડેલું હોય વર્ષો જૂનોથી આ જ શેડાનો ઉપયોગ કરીને અમે ઉપરના ખેતરમાં જઈએ ને પાછા નીચે પાછા અહીંથી જઈએ જોઈ લો હવે આપણે અહીંથી બહાર નીકળીશું જેને કે કોટા વાગે પણ આ કોટા નહીં હા સરસ મજાનું પાછળ નેર્યું છે એક બે ખેતર છે ત્યારબાદ શું આખું ઇન્દ્રાળનું તો આખો ચરો આવી જાય છે જંગલ ચરો ત્યારબાદ કોઈ ખેતર નહીં અને સામે કંપની છે જોઈ લો આપણે જે રસ્તેથી આવ્યા એ રસ્તે પાછા જઈશું હા ખેતર નીચે પર ખેતર છે ઉપર એ બાજુ બોર છે બધું અલગ અલગ જોઈ લો મોર આપણા મોર જાય જો ટેલ અને મોર બંને સાથે ફરવા નીકળ્યા ને લટારમાં જો ટેલ જતી રહી મોર જો જેનું શું હોય જે મોર હે તમારો ભાઈબંધ આગળ આગળ જાય તાવ આવી જતો પણ અત્યારે સારું થઈ ગયું છે એટલે ફરવા આવી ગયા જો પેલું ટેલ દોડીને જાય જો આ બીજા ઉતરે જો જવું જાય જો પેલા આગળ જાય મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ ખેતરનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને જો આપણો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને નીચે આપેલા લાલ બટન ઉપર એટલે કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણા વિડીયોની અંદર તમે સબસ્ક્રાઈબ કરવાથી પહેલો જ વિડીયો તમને ઓપન થશે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર બાય